ફીર ન આવે. એ માનવ આવો સમય મળ્યો અતિ દુર્લભ છે. આ સમયના જેટલો બને એટલો બંદગી કરી લ્યો, પ્રાર્થના કરી લો, ભક્તિ કરી લ્યો, સેવા કરી લ્યો, સમરણ કરી લ્યો, જેમાં તારું પોતાનું કલ્યાણ છે. મૂર્ખ જલ દેખી મન કેવું લડ જાય. બહુ સુંદર દ્રષ્ટાંત દીધું. મૂર્ખ જલ નો અર્થ છે ભર ઉનાળામાં ખારી ભૂમિ હોય ત્યાં આ જે મૃગ છે, જે હરણિયા છે, અને એ ખારી ભૂમિમાં પ્રકાશ પડે સૂર્યનો, તે હરણને એવો લાગે કે પાણી છે. દૂર થી એ લોકોને આમ લેરિયું દેખે, પાણી આમ લેરિયું દેખે, આમ લેરિયું દેખે. એ પાણી સમજી દોડે. જેમ જેમ દોડે તેમ લેરિયું આગળ આવતી, જેમ જેમ દોડે તેમ લેરિયું આગળ જાય. એ લોકોને ખબર પડતી નથી કે આ ખોટું છે, આ જલ નથી. દોડી દોડી દોડીને મરી જાય છે, પ્રાણ કોઈ નાખે છે. તેમ કીધું, મૃગ જલ દેખી એ મન ક્યું લલચાવે. તારું મન લાલચમાં, પાણીને ભાવમાં સમજીને દોડે છે. શું કામ ભાઈ? તું જોઈ તો લે. તેમાં આખો જલ જ મુર્ગાને ખારી ભૂમિમાં જલ દેખે, તેમાં અજ્ઞાનીને આખો જગત સત્ય છે, સત્ય છે, સત્ય છે, સત્ય છે એવું લાગે. ઓલા દોડે કરે, ઓલા દોડે કરે, આ ભોગે કરે ને દોડે કરે, આ ભોગે કરે ને દોડે કરે. અંત દોડી દોડીને થાકી જાય, તેમાં દોડી દોડીને મરી જાય. કોઈ તત્વ હાથ ના આવે, કારણ કે મૃગ જલ ખોટો છે, તો સંસાર ખોટો છે. ખોટને સાચું માનવું એ મોટી ભૂલ છે. એટલે સાધુ સંત કીધો, ભાઈ તો કોઈ જ્ઞાની ની આંખથી